ગુડ મોર્નિંગ ગુજરાત. સ્વાગત છે આપ સૌનું મારા ખાસ કાર્યક્રમમાં. હું છું હર્ષદીપ અને મારા કો હોસ્ટ છે ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું ખુશ્બુ ત્રિવેદી. મિત્રો. તમારી સવાર શેનાથી શરૂ થાય છે? ચા અને છાપું. હવે જો છાપામાં તમે જે વાંચો છો એ ખબરો, સમાચાર તમારા સુધી કેવી રીતે પહોંચે છે એવો પ્રશ્ન તમને થતો હોય તો આજે એનો જવાબ તમને મળી જશે. કારણ કે છાપખામથી લઈને તમામ પ્રકારના છાપાના પ્રશ્નોને જોડાયેલા અને એને સમજાવી શકે એવું વ્યક્તિત્વ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. શ્રી ભાર્ગવ પરીખ સર, સ્વાગત છે આપનું. ધન્યવાદ. ભાર્ગવભાઈ એ પ્રિન્ટ મીડિયામાં અને ટીવી મીડિયામાં બહોળો અનુભવ ધરાવે છે અને તેમણે અનેક એવી ખબરો આપણા સુધી પહોંચાડી છે અને આજે જ એ ખબર પાછળની વાર્તાઓ આપણે કરીશું અને જાણીશું ખબર આપણા સુધી કેવી રીતે પહોંચે છે એવી જ કંઈક વાતો. આપે લગભગ 1986થી પત્રકારત્વ ફિલ્ડમાં જોડાયા. એ પહેલાં આપ શું કરતા હતા અને કેવી રીતે જોડાવાનું થયું? આ બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે કે 1986 એટલે મારા પિતા પોતે પત્રકાર હતા, નિરંજન પરીખ, બહુ મોટું એમનું નામ હતું. 1986માં સંભવ અખબાર શરૂ થયું અને ભૂપત કાકા અને મારા પપ્પા બંને સાથે કામ કરતા એક જમાનામાં. તો હું એમને કચ્છી વિઝિટ માટે એમના ત્યાં ગયો. એ વખતે હું સેલ્સમેન હતો, ટાઈ હાથમાં બેગ. મને એમને પૂછ્યું કે મને કે શું કરે છે આજકાલ? મેં કીધું ફેરીઓ શું. મને નાનપણથી લખવાનો શોખ હતો એટલે મને કે પત્રકાર થવું છે. મેં કીધું વાહ, બેસી જા. બેસી ગયો, મહિનો કામ કર્યો. સેલ્સમેન તરીકેનો જે પગાર હતો એના કરતાં પત્રકાર તરીકેનો પગાર 3 ભાગનો હતો. નોકરી છોડીને જતો રહ્યો. પણ પેલો પત્રકારત્વનો એક કીડો હતો. તમારા લખાણની અસર જે થાય, બીજા દિવસે એનો ઇમ્પેક્ટ આવે, કંઈક બદલવું છે, કંઈક કરવું છે, એ જે ધગશ હતી. ફરી પાછું પત્રકારત્વમાં મહિના પછી ફરી જોડાયો. ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. એ પછી બીજા અખબારમાં જોડાયો, પછી મુંબઈ સાથેના અખબારમાં જોડાયો. પછી સમય બદલાતો ગયો. મને એવું લાગ્યું કે મારો કોર કોમ્પિટન્સી જે છે એ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ છે. છાપામાં મને જેટલી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરવાની તક મળતી હતી અથવા તો વિશાળ લખી શકાય, લાંબુ લખી શકાય, ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ઘણી બધી બાબતો મારે હાઇડ કરવી પડતી હતી અથવા તો છોડી દેવી પડતી હતી જગ્યાના અભાવે. તો આઈ જોઈન મેગઝીન. એ વખતે મેગઝીનનો જમાનો શરૂ થયો હતો 90ના દશકમાં. મેગઝીનમાં કામ શરૂ કર્યું. લગભગ 10 વર્ષ સુધી જાણીતા મેગઝીન્સની અંદર મેં કામ કર્યું. એ પછી ટીવીનો એક દોર નવો શરૂ થયો. મેં ટીવી જર્નાલિઝમ શરૂ કર્યું. હાલ હું ઘણી બધી ઇન્ટરનેશનલ ન્યૂઝની સાથે એજન્સીસ અને સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. એટલે કહીએ ને કે રિજિયોનલથી રાષ્ટ્રીય પત્રકારત્વ ને હવે થોડું આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ સુધી એક સફર આટલા સમયમાં કાઢી. સર, આટલી લાંબી સફર તમારી છે અને ઘણી બધી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ તમે કરી છે અને ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝમાં ઘણા બધા રિસર્ચની જરૂર પડતી હોય છે, ઘણા બધા સોર્સિસની જરૂર પડતી હોય છે અને એના પછી એક સ્ટોરી બને છે અને પછી એ સ્ટોરી આગળ વધે છે અને ઘણું મુશ્કેલ અને બહુ જ મહેનત ભર્યું કામ છે. તો આટલી બધી સ્ટોરીઝમાં કોઈ એક એવો કિસ્સો જો મારા દર્શકોને તમે કહી શકો જે તમને હજી સુધી આમ મગજમાં તાજો જ હોય કે હજી હું ત્યાં જ પહોંચી જાઉં? મારી લાઈફમાં 3 સ્ટોરી મને બહુ ટચ કરી ગઈ. આમ તો 4 સ્ટોરી. સૌથી પહેલી એક સ્ટોરી હતી એ સુરેન્દ્રનગર પાસે એક ગામમાં પ્રાઇવેટ એક કેમિકલ કંપની હતી. મારી પાસે ઘણા બધા લોકોના કાગળો આવ્યા હતા. એ વખતે હું મેગઝીનમાં કામ કરતો હતો અને પ્રાઇવેટ કંપની હતી એટલે ત્યાં કેમિકલ નદીના પાણીમાં છોડવામાં આવતું હતું ને એની આજુબાજુના સંખ્યાબંધ ગામોની હાલત ખરાબ, પાક ખરાબ થઈ ગયો હતો, લોકોને ચામડીના રોગો થઈ ગયા હતા. એ સ્ટોરી કરવાની કોઈની હિંમત ચાલતી નથી કારણ કે એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની તાકાત બહુ હતી, પોલિટિકલ તાકાત પણ એની બહુ એ વખતે હતી, પોતાની વગ હતી. હું એ સ્ટોરી કરવા ગયો. એ સ્ટોરી કરી, ગામના લોકોને મળ્યો, એ ફેક્ટરીના ફોટા, કેમિકલનું ગંદુ પાણી નીકળતું હતું તેના ફોટોગ્રાફ લીધા. એ વખતે એ લોકોના જે ચોકીદાર હતા સિક્યોરિટી, અત્યારે તો બધી જગ્યાએ સિક્યોરિટી છે પણ એ જમાનામાં સિક્યોરિટી ઓછી હતી, એ લોકો એમને ઘેરી લીધા. મારો કેમેરામેન બહુ સ્માર્ટ હતો. એણે એ જમાનામાં છે ને આ ડિજિટલ કેમેરા નહોતા, રોલવાળા કેમેરા આવતા હતા. વેરી સ્માર્ટલી એણે બધા કેમેરામાંથી રોલ કાઢી લીધો અને બીજા જે રોલ હતા એને શોક્સની અંદર નાખી દીધા જેથી કરીને અમારા ફોટોગ્રાફ્સ બચી જાય.
મારી એક બહુ જ ટેવ છે કે એક વન સાઇડેડ હું સ્ટોરી ક્યારે નથી લખતો. જેની વિરુદ્ધ હું કરી રહ્યો હોઉં, એટલે મીન્સ જેના વિશે હું લખી રહ્યો હોઉં એનો પણ પક્ષ લેવાનો પ્રયત્ન કરું. એટલે હું એ ઇન્ડસ્ટ્રીલિસ્ટ પાસે ગયો અને મેં કીધું ભાઈ હું આવી સ્ટોરી કરી રહ્યો છું ને આટલા મારી જોડે પુરાવા છે, તમારો ખુલાસો શું છે આના ઉપર? તો એ માણસે મને પહેલાં તો ધમકાવવાની કોશિશ કરી. એ વખતે ઉંમર પણ નાની અને હું માન્યો નહીં. આર્થિક રીતે પણ પ્રલોભનો આપ્યા, હું માન્યો નહીં. એટલે મને કહ્યું કે જાઓ તમારાથી થાય કરી લો, આ ફલાણા નેતા છે ત્યાં સુધી મારું કંઈ થવાનું નથી. બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો હું કે આટલું બધું અને આટલા લોકોની જિંદગી સાથે અસર. હવે એ ભયનો પબ્લિક ઇસ્યુ આવવાનો હતો 1 મહિના પછી. મેં સ્ટોરીને 1 મહિના સુધી સાચવી રાખી. લોકો મને ફોન કરે, ત્યાંના ગામના લોકો, કે તમે છાપતા નથી, તો અમે બીજા પત્રકાર જેવા થઈ ગયા. મેં સમય આવે છાપીશ. પબ્લિક ઇસ્યુ આવવાનો હતો એના થોડા દિવસ પહેલાં મેં સ્ટોરી છાપી. એનો પબ્લિક ઇસ્યુ તો બેસી ગયો, પણ ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો લીધી મારા રિપોર્ટ ઉપર અને એ કંપનીને બંધ કરવાના આદેશ આપ્યા ગુજરાત સરકારે. અને એ પછી જ્યારે હું સુરેન્દ્રનગર ગયો, એ જમાનામાં 80 રૂપિયામાં સર્કિટ હાઉસનો રૂમ હતો અને 8 રૂપિયામાં ચા મળતી હતી. વિલ બી સરપ્રાઈઝ, 2 દિવસ હું રોકાયો, મારું 160 રૂપિયા સર્કિટ હાઉસનું બિલ હતું અને ચાનું બિલ હતું 450 રૂપિયા. એટલા લોકો મને ત્યાં આગળ મળવા આવ્યા હતા. કારણ કે કેટલા બધા ગામના લોકોને ટચ કરી ગઈ હતી. દેટ ઓલ્સો ટચીસ માય હાર્ટ. બીજી એક સ્ટોરી જે મને આજે પણ હું એના સાથે, એટલે એ દીકરી સાથે હજી પણ હું ઇમોશનલી એટેચ છું. કે નોર્મલી સ્ટોરી કરીને આપણે ભૂલી જતા હોઈએ છીએ, પણ એ ઇમોશનલી એટેચ છું. એ છે 2016ની વાત છે. ત્યારે હું ટીવીમાં કામ કરતો હતો, એક પ્રાઇવેટ ચેનલમાં કામ કરતો હતો અને પાલનપુર બાજુથી પાછો આવી રહ્યો હતો. મારી એક ટેવ કે બધાને મારા સોર્સિસને મળતા આવું. એટલે હું મહેસાણામાં એક પત્રકાર છે એને મેં ફોન કર્યો. મેં કીધું હું તારા રસ્તામાં છું, ચા પીવા આવું છું. એ ટોલ્ડ મી કે આવો આપણે સાથે ચા પીએ. હું બી બહુ વખત પછી જતો હતો. એટલે મહેસાણા અમે ચા પીતા હતા અને ત્યાં એ લોકલ જર્નાલિસ્ટ ઉપર ફોન આવ્યો કે ભાઈ એસિડ એટેક થયો છે. ને એ સરપ્રાઈઝ કે મહેસાણા જેવા ગામમાં કોલેજની છોકરી ઉપર એસિડ એટેક થયો. એટલે આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન. હું ત્યાં પહોંચી ગયો. હું ઓબીવા નથી મારી પાસે, ત્યાંથી મેં લાઈવ કર્યું. છોકરીની હાલત જોઈ. મારી દીકરીની ઉંમરની છોકરી, એના બાપા રડે નીચે બેઠા. મેં પૂછ્યું શું કરો છો? તો કે રિક્ષા ચલાવું છું. એટલે વધારે મને થોડું ટચ થયું. એ છોકરી મારા મગજમાં રમ્યા કરે કે એક તરફી પ્રેમમાં એક માણસે છોકરી ઉપર એસિડ નાખ્યું. પેલી છોકરીએ પ્રેમ કરવાની ના પાડી કે ભાઈ હું ભણવા આવું છું, મારા બાપા બહુ મહેનત કરીને મને ભણાવે છે રિક્ષા ચલાવીને, તો મારે આ પ્રેમ નથી કરવો, હું ભણીશ. એટલે મારા મગજમાંથી છોકરી જતી નથી. 2 દિવસ પછી મેં એના બાપાને ફોન કર્યો મહેસાણા. શું છે? તો કે સાહેબ અમને તો ખબર નથી, હું ભણેલો નથી, આંખે પાટા બાંધીને મારી છોકરીને મૂકી રાખી છે. મને ઝટકો લાગ્યો એકદમ કે આંખે પાટા બાંધ્યા છે, એસિડ એટેક છે, એની આંખો બંધ થઈ જશે. એ વખતે આનંદીબેન પટેલ આપણા મુખ્યમંત્રી હતા. કેબિનેટની મિટિંગ ચાલતી હતી. મેં એમને ફોન કર્યો કે બેન મારે મળવું છે ગમે તેમ કરીને. બેન એટલું માન રાખીને મને કીધું કે આવી જાઓ. જઈને મેં બેનને વાત કરી. મેં તો આનંદીબેન આવું થયું છે. યુ વિલ બી સરપ્રાઇઝ, શી ટુક પ્રોમ્પ્ટ એક્શન. ત્યાંથી તાત્કાલિક એને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા. એને જે સરકારી સહાય જે આપવી પડે એ તે બધી અપાઈ ગઈ. એના ઓપરેશન થાય. આ વાત પછી હું ભૂલી ગયો. 2018-19ની વાત છે, લગભગ 18 એન્ડ. હું મારી કાર લઈને નીકળ્યો હતો ને ઇન્કમટેક્સ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતું. મારી કારની પાછળ એક રિક્ષા આવીને અથડાઈ, બંધ ટ્રાફિક. એટલે મને ગુસ્સો ચડ્યો. મેં કહ્યું સારું આ કેવું યાર, ટ્રાફિક સિગ્નલ બંધ છે, આ જોતો નથી કે દારૂ પીધો હશે કે ચરસ પીધેલો કે કોઈ નશા કરીને આવ્યો છે. હું ગુસ્સે થઈને નીચે ઉતર્યો ગાડીમાંથી. તો પેલો માણસે મને એકદમ જોઈને કે સાહેબ જે ખર્ચો થાય હું આપી દઈશ. રડવા જેવો થઈ ગયો. પછી કે મને ઓળખ્યો. મેં કીધું યાર હવે આ માણસને આપણે ભૂલી ગયા 2 વર્ષ થયા વાતને. ના, મને કે મારી ચા તો પીવો તમે. મને થયું કદાચ હશે કોઈ. ઊભો રહ્યો. ગરીબડો માણસ લાગતો હતો. અને મને યાદ કરાવ્યું કે તમારા લીધે મને આ થયું હતું. મેં દીકરી ક્યાં છે? તેણે એક મારા જ પરિચિત ડૉક્ટર છે, એમના ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે કે મહેસાણાથી હું રિક્ષામાં લઈને આવું છું.
અને સાહેબ અમારા ત્યાં 2 વર્ષથી હોળી દિવાળી કંઈ થયું નથી. દીકરીના ઓપરેશન માટે મારા દીકરાએ ભણવાનું છોડી દીધું છે. એની માં ભરતકામ ને સીવણ કામ કરે છે. હું દિવસભર રિક્ષા ચલાવું છું. વાત મને સ્પર્શી ગઈ ફરીથી. હું ગયો અંદર, છોકરીને મળ્યો. એની આંખોનું ઓપરેશન નહોતું. મેં મુંબઈના બહુ એક પ્રતિષ્ઠિત અખબાર છે એના તંત્રીનો એ વખતે કંઈક ફોન આવ્યો મારા ઉપર કોઈ બીજા કામ માટે. મને કે કંઈ નવા જૂની. મેં કીધું આ છે, આજે જરા મૂડ ખરાબ છે મારો, ના આવે. મને કે લખો તમે સ્ટોરી, પહેલો પુરુષ એક વચનમાં લખો પહેલેથી. વિલ બી સરપ્રાઈઝ. મેં એ સ્ટોરીને પહેલો પુરુષ એક વચનમાં લખી. સામાન્ય રીતે અખબારના અહેવાલ હોય તો તમે રિપોર્ટ કરતા હોય એવી રીતે લખો. એમણે કહ્યું કે તમે ડે 1 થી ઘટના શરૂ થઈ ત્યાંથી પહેલો પુરુષ એક વચનમાં તમે જાતે નેરેટ કરો કે આ ઘટના આ રીતે થઈ. 1 હપ્તો, 2 હપ્તા, એમ કરતાં 5-6 હપ્તા થયા. યુ વિલ બી સરપ્રાઈઝ. વાંચકોએ એ વાંચીને એટલા પૈસા આપ્યા કે એના 27 ઓપરેશનમાંથી 22 ઓપરેશનના પૈસા નીકળી ગયા. કાજલ પ્રજાપતિ નામની એ છોકરી, આજે એની એક આંખ ખુલી ગઈ અને હવે એ જીપીએસસીની એક્ઝામની તૈયારી કરી રહી છે. આ એક મારી માનસ પુત્રીની જેમ હું આજે એને સાચવું છું, એ દીકરીને. અત્યારે પણ આમ મારા અવાજમાં થોડો ફરક પડી જાય. બીજે એક મને બહુ જ સ્પર્શી ગયેલો, અત્યારે તો એ ગુજરી ગયા, રણછોડ પગી. એને અનનોન કેરેક્ટર હતું આખું. એ વાત છે 1992ની, ત્યારે અમદાવાદની અંદર પહેલી વખત AK-47 હથિયારો પકડાયા હતા. હું સ્ટોરી કરતો તો મને મારા સોર્સિસમાંથી ખબર પડી કે બનાસકાંઠાની અંદરથી હથિયારો આવ્યા છે. હું ગયો ત્યાં આગળ તો એક એ વખતે ડીસામાં SL દેસાઈ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર, મારા મિત્ર, ડીસા ગયો. મેં એમને વાત કરી. મેં કીધું આવું છે ને, મારી જોડે આ ઇન્ફોર્મેશન છે, મારે ઇન્વેસ્ટિગેટ કરવું છે. એ વખતે હું મેગેઝિનમાં કામ કરતો. મારી પાસે ઇન્વેસ્ટિગેશનનો સમય ઘણો બધો હતો. એમણે મને કીધું કે આ રણછોડ પગી કરીને છે લીંબાળા ગામમાં, ત્યાં જઈને તમે એને મળી લો અને તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. હું એના ભરોસે ત્યાંથી એમ્બેસેડર કાર કરીને, એ વખતે રસ્તા પણ એવા ખરાબ, જેમ તેમ કરીને અમે સાંજે 3-3:30 વાગે ત્યાં એમના ગામે પહોંચ્યા. મેં કીધું ભાઈ આ રણછોડભાઈ તો કે એ તો ઢોરા ચરાવવા ગયા છે. સાલું આ ઢોર ચરાવવાવાળો માણસ મને શું ઇન્ફોર્મેશન આપશે? હું એવું માનતો હતો કોઈ રોનો કે ઇન્ટેલિજન્સનો કોઈ માણસ હશે. પેલો આવ્યો, ખાખી ચપ્પો પહેરેલો, અહીંયા 2-3 મેડલ, માથે પાઘડી, મોટી મૂછો, 6 ફૂટ ને 3 ઇંચ જેવી હાઈટ એની, પતલો સરખો, મારા જેવો દુબળો પતલો આવ્યો કે રણછોડ બાપા આવી ગયા. મેં જોયા ને મેં કીધું સાલું આ માણસમાં તો કંઈ દમ તો છે નહીં. મેં ક્યાંથી આવો? મેં તો અમદાવાદથી. શું કરો છો? મેં પત્રકાર છું. મેં કે એટલે? મેં કીધું છાપામાં ને બધામાં આવે ને એ લખવાનું કામ કરું. લઈયો છે ને? મેં કીધું આ લઈયો છું. એ કોલ્સ મી લઈયો. પછી એણે બધી વાતો કરી. એ જમાનામાં ટેપ રેકોર્ડર આવતા હતા નાના, બધી મેં રેકોર્ડ કર્યું. મને થયું કે મારો દિવસ બગડ્યો. રાત્રે અમે પાછા આવ્યા. SL દેસાઈને હું ગુસ્સે થઈ ગયો. મેં કીધું તમે તો કેવા યાર માણસ જોડે મોકલી દીધો, આ બધી ગાડા જેવી વાતો કરે છે, અહીંયા છે, આમ છે, તેમ છે. મને કે પછી મેં તો આ કોઈ મોરું ચતુર્ભુજ નામ કે, મોરું ચતુર્ભુજ, એની આંખમાં ચમક આવી ગઈ. તરત એણે પોલીસવાળાને મોકલ્યો ને મોરું ચતુર્ભુજને ઉઠાવી લાવ્યા. મારી નજર સામે પોલીસ જે રીતે ઇન્વેસ્ટિગેશન કરે તો મારે વર્ણન નથી કરવું, પણ મારી સામે બધું એ થયું. પેલા એ કહ્યું કે અમદાવાદમાં શાહપુરમાં મેં આ જગ્યાએ હથિયાર આપ્યા છે, અહીંયાથી હથિયાર આવ્યા હતા, અહીંયાથી હથિયાર આવ્યા. હી ટોલ્ડ મી કે તમે યાર, એ વખત આવું કોમ્યુનિકેશનના સાધનો બી નહોતા આટલા બધા, કે તમે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરને ઓળખો છો ને, એમને જરા ફોન કરો, આપણે શાહપુરમાં રેડ કરવાની છે. મેં કોઓર્ડિનેશન કરી આપ્યું, બંને જણાને, બંને પીઆઈને વાત કરી આપી. હી ટોલ્ડ મી કે ચલો તમે આવો. એટલે મને કે તમારી એમ્બેસેડર મૂકો, એ ઠાઠ્યું નહીં ચાલે, અમારી જીપમાં બેસી જાઓ. હું મારો કેમેરામેન, તમે મારતી ગાડી અમે લોકો અમદાવાદ પહોંચ્યા. અમે રેડ કરી. અમે એટલે પોલીસે રેડ કરી, જેમાં હું હાજર હતો. બધા હથિયારો ત્યાંથી જે ઘટનાક્રમ કહ્યો તે પ્રમાણે મળ્યા. મને એ વખતે રણછોડ પગીની વાતમાં વિશ્વાસ પછી બેઠો. મેં એની સ્ટોરી કરી એના કીધા પ્રમાણે. એ વખતે મેગેઝિન છપાય સોમવારે, મેં સ્ટોરી બુધવારે ફાઇલ કરેલી, સોમવારે છપાયું, માર્કેટમાં આવ્યું, મંગળવારે રેડ પડી
અને ત્યાંથી AK-47 મળી. ઓહ. હા, એ માણસ મારા દિલને બહુ ટચ કરી ગયો. આ છે પત્રકારત્વની તાકાત. અને પત્રકારત્વની સાથે સાથે સિનિયર જર્નલિસ્ટ એમણે કેટલું કામ કર્યું છે ભાર્ગવભાઈ, એમની સ્ટોરીઝ બીજી શું છે ને એમના વ્યૂઝ શું છે આપણે બધું જ જાણીશું. પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, ચાનો કપ લઈને બેઠા હોય ને હાથમાં તમે અહેવાલ વાંચી રહ્યા હોય ભાર્ગવભાઈનો, તો ચા ઠરી જશે. ચોક્કસથી એવું જ કહી શકાય. આ શક્તિ છે લેખનની. અને આજના જમાનામાં જે આટલા બધા સોર્सेस આપણી પાસે છે માહિતી સંગ્રહ કરવાના, ત્યારે પણ છાપાની એક અલગ જ વેલ્યુ છે. આવી જ વેલ્યુને દેખાડતી એક સ્ટોરી વિશે આપણે જાણીશું. આ છે નવા જૂના અખબારોની દુનિયા. અહીંયા તમને 40 વર્ષ જૂના અખબારો મળી જશે. અખબારના દરેક પેજ પર આપણા દેશના વિવિધ સમયના દ્રશ્યો છે. તમે ઇતિહાસમાં ડૂબી જવા માંગો છો કે આજે શું ચાલી રહ્યું છે તે જાણવા ઈચ્છો છો તો મુલાકાત લેવી પડશે અમદાવાદના રહેવાસી તુષાર શાહની, જેની પાસે છે સાહિત્યનો ખજાનો. 1982ની સાલમાં જ્યારે મારી 12 વર્ષની ઉંમર હતી ત્યારથી મને વર્તમાનપત્રો, મેગેઝિનો અને પુસ્તકો કલેક્શન કરવાનો અનેરો શોખ જાગ્યો. અને એ જમાનામાં મારી પોકેટ મની મને 15 પૈસા મારા ઘરેથી મળતા હતા. તેમાં પણ હું 10 પૈસા બચાવી અને મહિનાના 3 રૂપિયા થાય તો એ પૈસા જમા કરી અને હું સારું વર્તમાનપત્ર, મેગેઝિન અને પુસ્તક લાવી ખરીદીને વાંચતો હતો. અને ત્યારથી ઉત્તર મારો આ શોખ વધતો ગયો. અને આજે 2024ની સાલમાં પણ મારી પાસે 4 થી 5 હજાર જેટલા મેગેઝિનો છે, પુસ્તકોનો પણ વિશાળ ખજાનો છે અને વર્તમાનપત્રોનો પણ વિશાળ ખજાનો છે. અને મારા વર્તમાનપત્રો અને મેગેઝિનોમાં આજ સુધી મેં લગભગ 200 જણાને મદદ કરી છે. અને ડે બાય ડે હજી બી મારી એવી આશા છે કે હું લોકોને આગળ પણ મદદ કરું. તુષારભાઈના ન્યૂઝપેપરના કલેક્શન મને મારા કોલેજના થીસીસમાં મદદરૂપ થયા છે. મારા આરોગ્યલક્ષી જે થીસીસ બનાવવાનું હતું જેમાં 3 થી 4 મહિનાના ન્યૂઝપેપર કલેક્ટ કરવાના હતા. જેમાં જે આરોગ્યલક્ષી પૂર્તિ આવતી હોય ને તેના મતલબ પૂર્તિ કલેક્ટ કરવાની હતી. જે મારા મિત્ર છે વિપુલભાઈ, એમના તરફથી એમના થ્રુ મને સંપર્ક થયો તુષારભાઈનો. તો તુષારભાઈના ન્યૂઝપેપર મને તુષારભાઈ આપે, એના થ્રુ મેં થીસીસ બનાવ્યું હતું. મારી પાસે ઇન્દિરા ગાંધીનું 31 ઓક્ટોબર 84 અવસાન થયું એ પણ પેપર અવેલેબલ હોય, કે કચ્છનો ભૂકંપ આવ્યો 2001માં 26 જાન્યુઆરી એ પણ અવેલેબલ છે. એટલે મેઇન ડેટના બધા જ પેપરો હું રાખું છું અવેલેબલ. અને એમાં બી કોઈ રાજકીય નેતાનું અવસાન થયું હોય, ઇન્ડિયા જે વર્લ્ડ કપ જીત્યું હોય 2 એપ્રિલ 2011 એ પણ હોય. અને એટલે દરેક ટાઈપના વર્તમાનપત્રો જે મહત્ત્વના દિવસોના છે એ મારી પાસે અવેલેબલ છે. મારા MJ લાઇબ્રેરી ગુજરાત વિદ્યાપીઠ, ત્યાં મારો નંબર છે. અને કોઈને પણ આ રીતે બેક ડેટના પેપર જોઈતા હોય તો એ લોકો મને કોન્ટેક્ટ કરે છે અને હું એમને પ્રોવાઈડ કરું છું. આ જૂના અખબારોની સંપત્તિને સાચવી અને જાળવીને રાખવું એ પણ સહેલું કામ નથી. મારા વાઈફ છે ને એ જ આમાં બધું કરે છે અને ટોટલી એ જ 30% મારું વિઝન છે અને 70% એમનો સિંહ ફાળો છે અને એ જ આ કામ કરે છે. અને લગભગ દરેક મહિનાના એકવાર દરેક પેપરને ઉથલાવી અને સાફ સફાઈ કરવાની, મેગેઝિનોને ઉથલાવીને પણ એને સાફ સફાઈ કરવાની, એમાં ધૂળ ઉડાડવાની અને બધું જ કામ એ કરે છે. અને એના કારણે જ અત્યારે મારો જે આ શોખ છે એ હું અત્યારે આટલો આગળ વધી શકું છું. તુષારભાઈ સાથે સંપર્કમાં આવ્યા પછી મને ખબર પડી કે આ મારા થીસીસમાં પણ આ કામ આવી શકે છે. એ તુષારભાઈનો મેં સંપર્ક કર્યો અને એમના જોડે જે કલેક્શન છે એમાંથી જે મારે જોઈતું હતું એ એમને મને આપ્યું. આ સિવાય પણ જ્યારે 2022માં ઇલેક્શન હતું ત્યારે પણ એમની મદદથી મેં પોલિટિકલ જે સમાચારો હતા એનું પણ મેં વિશ્લેષણ કર્યું. અને એની પણ એમને જે ઇન્ડિયા ટુડેના જૂના મેગેઝિનનું કલેક્શન પણ એમની પાસે છે. એટલે કે ગુજરાતના અથવા અમદાવાદના પણ જે પણ કોઈ સ્ટુડન્ટ હોય એમને આ તુષારભાઈ ઘણા મદદરૂપ થઈ શકે છે. આજથી 25 વર્ષ પહેલાં એક મેડમ મારી પાસે આવ્યા હતા જેમની પર્ટિક્યુલર પેપરમાં એડ હતી અને એ એમને વિઝા લેવાના હતા. અને એમ્બેસીમાં ગયા બોમ્બે તો એ લોકોએ કીધું કે તમે એ પેપર લઈને આવો તો એ અમે તમને વિઝા પ્રોવાઈડ કરીએ. એટલે એ મારી પાસે આવ્યા અને એમને સારા સદનસીબે એ પેપર મળી ગયું મારી પાસેથી કલેક્શનમાં અને એમને વિઝા પણ મળી ગયા. એ જ રીતે કોઈને કોર્ટ મેટર હોય તો 3-4 કિસ્સા એવા પણ છે કે જે જજે એવું કીધું કે ભાઈ પ્રૂફ તરીકે આ પેપર લઈને આવો તો એ પણ મારા કલેક્શનમાંથી મેં એમને આપ્યા છે સર્ચ કરીને અને એમનો પણ કામ થઈ ગયું છે. તો છાપાઓની લાઇબ્રેરી જે અમુક વર્ષોના છાપાઓનો સંગ્રહ કરે છે એ પણ રિસર્ચમાં અને અમુક વાચકોને વધુ રસ પડે એવી એક આખી ઘટના છે. અને આપણે આપણી સ્ટોરીઝ તરફ પાછા વળીએ તો આપણે વાતો કરી કે સુરેન્દ્રનગરના કોઈ કેમ્પસનું, ઇન્ડસ્ટ્રીયલ કેમ્પસનું જે
ઘાતક કેમિકલ છે એ પાણીમાં ભળવાથી શું થયું અને એને કઈ રીતે લોકોને નુકસાન કરતું હતું એ બંધ થયું. ત્યાંથી લઈને આપણે મહેસાણી દીકરીની વાત સાંભળી અને એના પછી આપણે રણછોડ પગીની વાત સાંભળી અને આવી જ વાતો આપણે ફરી આગળ વધારીએ છીએ. સર, આપે વચ્ચે એક શબ્દ વાપર્યો હતો કે અહેવાલ લેખન, પહેલો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન, પણ પત્રકારત્વમાં અને અહેવાલ લેખનમાં શું ફેર છે? આપ શું કઈ રીતે જુઓ છો એને? હા, હવે જ્યારે પત્રકાર તરીકે, એક રિપોર્ટર તરીકે તમે કામ કરતા હો ને, ત્યારે બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે તેમાં તમે તમારા પોતાના વ્યૂઝ નથી આપી શકતા. તમે બનેલી ઘટનાને વર્ણન કરો છો. ઘટના કેવી રીતે બની, ક્યાં બની, કે એની પાછળના કારણો શું હતા, એનાથી ઉપર નથી જઈ શકતા. તમે પોતે પહેલો પુરુષ એક વચનની અંદર નથી જઈ શકતા. એટલે પહેલો પુરુષ એક વચન એટલે જેમ અત્યારે આપણે બેઠા છીએ, મારા તમારા 3 જણાના સાથેના મળ્યાના અનુભવ, દેટ ઇઝ અ પહેલો પુરુષ એક વચન. જ્યારે મારાનું રિપોર્ટિંગ કરવું હોય તો હું દૂરદર્શનમાં ગયો, સ્ટુડિયોમાં બેઠા, અમે લોકોએ આ વાત કરી અને એના પછીની આ ઘટના થઈ, એ રીતે હું વાત લખી શકું એની અંદર. તે પહેલો પુરુષ એક વચનની અંદર તમે ટચી વાત, એક નવલકથાની જેમ એપિસોડ વાઇઝ મેં વાત લખી હતી. એના કારણે કદાચ વાંચકોને બહુ સ્પર્શી ગઈ હશે. એ એક મોટું કારણ રહેવું હોય. આવા ઘણા બધા કિસ્સાઓ ભૂતકાળની અંદર ઘણી બધી આવી સ્ટોરી થઈ છે, પણ આ મારા હૃદયની બહુ નજીક હતી એટલે મેં શેર કરી. એવી તો ઘણી બધી સ્ટોરીઝ છે કે જેમાં વાંચકોએ પૈસા આપ્યા. જેમ કે આ રણછોડ પગીની હમણાં થોડી વાર પહેલાં વાત કરતા હતા, એ પછી હું ફરી રણછોડ પગીના ત્યાં ગયો હતો. એની સાથે બેઠો, આખી રાત અમે બેઠા. એ મને લઈયો કહેતો, હું એને ડોસો કહેતો. અને પાકિસ્તાનથી આવેલો માણસ, અને એ માણસનું જીગર એટલું બધું હતું કે પાકિસ્તાનમાં 2 રેન્જરને મારીને ભારત ભાગીને આવેલો. 40 વર્ષની ઉંમરે એણે લગ્ન કર્યા 20 વર્ષની છોકરી સાથે, ત્યાં તે રબારી, અને પગલા ઉપરથી માણસ ઓળખી બતાવે. હાજી મસ્તાન જેવો માણસ એની પાસે આવ્યો હતો કે દાણચોરીનો સામાન અમે અહીંથી ઘુસાડીશું, જેમ દમણ એક જમાનામાં દાણચોરી માટેનું હતું, એણે ના પાડી દીધી હતી. આ રણછોડ પગીને 72ની વોરની અંદર જો રણછોડ પગી ના હોત તો બનાસકાંઠાથી પાકિસ્તાનનું સૈન્ય આપણે ત્યાં ઘૂસી ગયું હોત. રણછોડ પગીએ દારૂગોળો સરદારસિંહ નામના કર્નલને પહોંચાડ્યો હતો. એના કારણે આપણું લશ્કર લડ્યું હતું. એ સ્ટોરી મેં લખી. એ સ્ટોરી લખ્યા પછી લોકોએ, વાંચકોએ એટલા બધા પૈસા આપ્યા કે એનું પોતાનું એણે ખેતર ખરીદ્યું. અને મજાની વાત એ છે કે ખેતરનું પહેલું નારિયેળ ફોડવા માટે હું ગયો હતો ત્યાં આગળ. એ પછી કેશુભાઈની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર બંને જણા એનું પેન્શન ચાલુ કર્યું. આજે પણ રણછોડ પગીની, મને ગર્વ એ વાતનો છે કે રણછોડ પગીનું પુતળું બનાસકાંઠાની સરહદ ઉપર છે. અને જાણે રણછોડ એમ કહેતો હોય કે તાકાત હોય તો આવો, હું હજી બેઠો છું. એ એક ફિલિંગને, એક ટચ હજી રણછોડ સાથેનો રહ્યો છે. અલબત્ત ગુજરી ગયો 103 વર્ષની ઉંમરે. એ માણસ દેશ માટે એણે આખી જિંદગી ઘસી નાખી એ માણસે. તો એ પણ મારા હૃદયને બહુ સ્પર્શતી સ્ટોરી. એક થોડો ઊટપટાંગ પ્રશ્ન લાગશે તમને, પણ ભૂપત વડોદરિયાએ તમને પત્રકાર થવું છે એવું ન પૂછ્યું હોત તો તમે સેલ્સમેન તરીકે જીવ્યા હોત તો તમે શું ગુમાવ્યું હોત? તમે શું વિચારો છો? મને એમ લાગે છે કે કદાચ હું બહુ જ લોકોને મળવાનું મેં ગુમાવ્યું હોત. બહુ જ લોકોની ઝીણી ઝીણી વાતો જે આજે પણ મને સ્પર્શે છે. કે મને રસ્તામાં જતા, એટલે મને માણસ બહુ ગમે છે. હું દરેક માણસને જ્યારે મળું છું ને ત્યારે એક માણસની અંદરથી કોઈ ખૂબી, કોઈ માણસની અંદરથી પકડવાનો પ્રયત્ન કરું છું. અને આ કદાચ મારી નાનપણની ટેવ છે. આ ટેવ મારી ડેવલપ થઈ મારા પિતાજીના લીધે. મને યાદ છે, હી ડાઈડ ઇન 83. બહુ જ મોટા ગજાના પત્રકાર હતા. અને એ જ્યારે ગુજરી ગયા ત્યારે ગુજરાતભરના અખબારો બંધ રહ્યા હતા. આ ઇતિહાસ છે. કોઈ દિવસ કોઈ ગુજરી જાય તો છાપામાં પૂરતી બહાર પડે, છાપું બંધ નથી રહેતું. તો 81નું અનામત આંદોલન હતું. અને મારા પિતાએ એ વખતે અનામત આંદોલન ન થાય એની તરફેણમાં વાત કરતા, છાપાઓમાં એમના નામ સાથે જાહેરાતો આવતી હતી. એટલે હું એમની સાથે એક દિવસ ઝઘડ્યો. મેં કીધું અનામતના કારણે કેટલું નુકસાન થાય છે આ તે. મારા પિતા એ વખતે મને લઈ ગયા દલિતોની વસ્તીમાં. ત્યાં જઈને મને ફેરવ્યો એમણે. અમે દલિતના ત્યાં બેસીને ચા પીધી. એટલે હું તો એ વખતે ચા નહોતો પીતો, પણ એમણે ચા પીધી, મેં પાણી પીધું. એટલે મને ત્યાં સુધી દલિત, આ તે અસ્પૃશ્યતા આનાથી કોઈ નિસ્બત નહોતો, પણ મને એમ હતું કે અનામતના કારણે મારો હક છીનવાઈ રહ્યો છે, એવી મારી મિથ્યા ભ્રમણા હતી. ત્યારે મને થયું કે ખરેખર માણસ
ઝૂંપડીમાં કે દુઃખમાં કેવી રીતે જીવે છે એ મેં પહેલી વખત જોયું. એ મારા નાનપણની અંદર, એ વખતે મારી ઉંમર કે 13 કે 14 વર્ષની હશે. એ વાત મારા મનમાં બહુ ઘર કરી ગઈ. મારા પિતાએ મને એ વસ્તુ શીખવાડી હતી કે માણસમાં ફરક નથી, પરિસ્થિતિમાં ફરક છે, ખુરશીમાં ફરક છે. અને એ જે મને અંદર ટચ કરી ગયું એના કારણે આજે પણ મને અપીલ કરે છે. નાના માણસની વાતો બહુ અપીલ કરી જાય છે. તમે ક્યારે બી મારી સ્ટોરીઝ વાંચશો તો એ તમને મારી સ્ટોરીઝની અંદર એ વસ્તુ રિફ્લેક્ટ થતી દેખાશે. એટલે કદાચ જે હ્યુમિનિટી મારી ભીતરમાં રહેલી છે એ કદાચ મરી જાત જો હું પત્રકાર ના થયો હોત તો. કદાચ હું માણસ તરીકે સમજી ના શક્યો હોત. એટલે પત્રકારત્વએ મને ઘણું બધું આપ્યું છે. મને માણસો આપ્યા છે, મને દોસ્તો પણ એટલા આપ્યા છે, મને જાણકારી પણ એટલી આપી છે. અને સમાજમાં થતી વસ્તુઓ, ઊંધી જતી વસ્તુઓને કેવી રીતે તમે ઉજાગર કરી શકો, કેવી રીતે રોકી શકો. જો ભગવાન બુદ્ધ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, ભગવાન રામ આવ્યા તો આ દેશમાં કે દુનિયામાં ચોરોની વસ્તી ઘટી નથી. એટલે હું ઘટાડી શક્યો છું એવો કોઈ મારો દાવો નથી, પણ ક્યાંક બ્રેક લગાડી શક્યો છું, એટલું તો થઈ શક્યું છે મારા. સર આપને જો એવું પૂછું કે તમારા સોર્સિસ જે તમે વારંવાર કીધું કે હું મહેસાણા એમને મળવા ઉભો રહ્યો, મને સોર્સિસે આ કીધું એટલે આ ખબર પડી. એક નવોદિત પત્રકારે આ સોર્સિસ કેવી રીતે ડેવલપ કરવા જોઈએ, કે સોર્સિસને કઈ રીતે સાચવવા જોઈએ, એક તમે કંઈ કહેવા માંગશો? સોર્સ છે ને તમારી બહુ અગત્યની ચાવી છે. તમારી સફળતાની જો ચાવી હોય પત્રકારત્વમાં તો એ તમારો સોર્સ છે. સોર્સ તમને એક ચાની કિટલીવાળો પણ બની શકે છે તમારો, એક IAS ઓફિસર પણ મળી શકે છે, એક IPS ઓફિસર પણ મળી શકે છે. એટલે તમારા સંબંધો તમારે બહુ જ વાઇડન અપ કરવા પડે. જેમ એમ કહ્યું ને કે માણસ તરીકેની માનવતા ત્યાં આગળ. એટલે તમારે એક ભરોસો સામેના માણસમાં એક કેળવાવો જોઈએ કે મારી કહેલી વાત આ ક્યાંય બહાર નીકળશે નહીં મારા નામ સાથે. ત્યારે તમને ઇન્ફોર્મેશન મળતી થાય. બીજું કે એક તમારી વિશ્વસનીયતા જ્યારે ઊભી થાય છે તો લોકો તમને સામેથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, કે ગમે ત્યાંથી તમારો નંબર શોધશે, તમારો સંપર્ક કરશે, છેવટે સરનામામાં એક નાનામો પત્ર પણ લખીને ઇન્ફોર્મેશન આપશે. તો આ સોર્સિસ એ બહુ અગત્યની વસ્તુ છે. અને જ્યારે તમારી પાસે સોર્સિસ હશે તો ઇનસાઇડ સ્ટોરીઝ, તમારું ઇન્વેસ્ટિગેશન તમે જ્યારે કરવા જશો તો ઇન્વેસ્ટિગેશનની અંદર તમને કામ લાગશે. જેમ કે હમણાં જ મારી એક સ્ટોરી છે કે સરદાર પટેલની જમીન, તમને બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ કિસ્સો બી. 2012માં સરદાર વલ્લભભાઈ પટેલ સ્વર્ગમાંથી ઉતર્યા, એમણે પોતાની જમીન એક જણને વેચી નાખી અને કેસ થયો. હમણાં જે ભાઈને 5 વર્ષની સજા થઈ, એ ભાઈ તો ગુજરી ગયા છે, સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા, પણ હમણાં જ એક જજમેન્ટ આવ્યો એમાં 5 વર્ષની એ લોકોને સજા થઈ. તો આવી બધી સ્ટોરીઝ છે ને એ તમને સોર્સિસમાંથી મળતી હોય છે, તમને ઇઝીલી અવેલેબલ નથી હોતી. એટલે જ્યારે તમે નાના માણસો સાથે જોડાઓ એ પણ તમારો સોર્સ ક્યાંય ને ક્યાંય બની શકતું હોય છે. માહિતી તમને ગમે ત્યાંથી મળી શકે છે. માહિતી માટે તમારે આંખ, નાક, કાન બધું જ ખુલ્લું રાખવું પડે છે. તમને એક પારખતા આવડવું જોઈએ. સાચી હવે વાત છે. આ પરખ છે ને મને પોલિટિકલ રિપોર્ટિંગ કરતાં પણ મળી. હું 89નું મારું જિંદગીનું પહેલું ઇલેક્શનનું કવરેજ, 89. હવે એ વખતે તો હું બહુ જુનિયર રિપોર્ટર અને લોકોની નજરમાં બાળક જેવું ગણાવું. મારી પોલિટિકલ યુનિવર્સિટી મારી 3, આમ તો 4, સોરી માફ કરજો 4. એક શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, પ્રબોધ રાવલ અને ચિમનભાઈ પટેલ. બીજેપી એ વખતે બહુ નાની પાર્ટી હતી, એટલે જુનિયર રિપોર્ટરને બીજેપીનું રિપોર્ટિંગ આપે. નરેન્દ્રભાઈ મોદી મહામંત્રી અને શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ. હું બીજેપીનું રિપોર્ટિંગ કરું, ત્યાં આગળ જાણું કે બીજેપીની સ્ટ્રેટેજી ઇલેક્શનમાં શું છે શું નહીં આ તે. હા, એ શરત એ હતી કે મારી એ વાત બીજા કોઈને કહેવી નહીં. ત્યાંથી હું ચિમનભાઈ પટેલની ઓફિસમાં જાઉં. એ વખતે ચિમનભાઈ પટેલનું જનતા દળ ચાલે. હું એમને જઈને સવાલ પૂછું નાના બાળકની જેમ. આમ મારા પિતાજી પત્રકાર હતા એટલે એ લોકો ઓળખે મને, બાળકની જેમ રાખે. હું કહું કે તમે તો હારી જવાના છો, આવું આવું થાય તો શું થાય. એટલે એમની સ્ટ્રેટેજી મને સમજાવે. આ બેની સ્ટ્રેટેજી ખબર પડે પછી હું પ્રબોધભાઈ રાવલ પાસે જતો, એમને જઈને કહું કે તમે કોંગ્રેસનું હવે જમાનો જતો રહો, આવું આવું થાય તો શું થાય. એટલે કે ના ના કોંગ્રેસ આવું થાય તો આમ કરીને જીતે. એટલે વોટનો સ્વિંગ ક્યાંથી થાય છે, વોટ કેવી રીતે થાય, કઈ જ્ઞાતિનું ઇક્વેશન થાય, કાસ્ટ બોન્ડિંગ કેવી રીતે થાય, સોશિયલ એન્જિનિયરિંગ કેવી રીતે થાય,
એ મને બહુ નાની ઉંમરમાં ખબર પડી. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે આટલી બધી વાતો કરવા માટે. અત્યારે સમયની થોડીક કમી હોવાના કારણે વાતોને વિરામ આપવો પડશે.